ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. માતાજી છો બધામાં. તો જો અત્યારે સમય થયો છે 12 વાગ્યા છે અને ઘરનું બધું કામ થઈ ગયું છે. બસ બીજું કાંઈ બાકી નથી. હવે રસોઈ બનાવવાની છે. કચરા પોતા વાસણ કપડાં વગેરે થઈ ગયું. છોકરા સ્કૂલે જતા રહ્યા છે, એના પપ્પા સ્કૂલે જતા રહ્યા. હું ને મમ્મી બંને ઘરે છે અને આજે છે પૂનમ. તો હવે જો જમવાનું નક્કી કરવા છે કે શું બનાવીએ. ફરાળ બનાવી નાખશું, બટેટાની ફરાળ. જો ફ્રેન્ડ્સ, આપણે બટેટાની ફરાળ કરવી છે તો અહીંયા મેં બટેટા સમારી લીધા છે. આ બાજુ મરચાં અને મીઠો લીમડો, ત્યારબાદ દાણા. ચાલો આપણે ફરાળ બનાવી નાખીએ. તો કુકરમાં મેં તેલ લઈ લીધું છે અને હવે આપણે હિંગ એડ કરી દઈશું. ત્યારબાદ જે મરચાં લીમડો અને આપણે આ દાણા. બટેટા એડ કરી દઈએ. નમક, હળદર, ધાણા જીરું. હવે આમાં આપણે એક અડધું લીંબ પછી સુગર એડ કરી અને અડધો ગ્લાસ પાણી નાખીને આપણે ફરાળ બનાવી નાખશું. ઢાંકણું ઢાંકી દઈશું. જો આપણે ઢાંકણું ઢાંકી દીધું. હવે 4 સીટીમાં આપણે ફરાળ બની જશે. કેમ કે આજે મારે અને મમ્મીને બંનેને પૂનમ છે એટલે જમવામાં ફરાળ જ બનાવવાની છે. જો ફ્રેન્ડ્સ, આપણે ફરાળ મસ્ત મજાની બની ગઈ છે. ચાલો તો હવે ફરાળ કરી લઈએ. ટાઈમ થઈ ગયો છે 12:30 જેટલો. જો આપણે આ જાંબુના ઠળિયાનો સમારી અને પછી જો તડકામાં સૂકવી દેવાનો છે. હેલો ફ્રેન્ડ્સ, જો અત્યારે ઘડિયાળમાં વાગ્યા છે 5 અને આ બાજુ જૈનાબેન છે તો તેનું લેસન કમ્પ્લીટ કરે છે. 12 અક્ષરે લખે છે. બીજું શું આપ્યું જૈના? બીજું એબીસીડી આપ્યું છે. હજી તો થોડું થોડું લેસન આપે છે, વધારે આપતા નથી. આ બાજુ અમારા ભાઈ તે પણ બેગ લઈને હાજર થઈ ગયા છે લેસન કરવા માટે. તને શું આપ્યું? એક જ છે. આ 12 અક્ષર. એક જ એબીસીડી પૂરી. બરાબર. આ બાજુ કપડા સંકેલાઈ ગઈ અને આજે બનાવવાનો છે આ જાંબુના ઠળિયાનો મુખવાસ. તેની રેસીપી હું મારા બીજું કે જ્યોત્સના કિચન છે તેમાં શેર કરીશ, તો તમે જોઈ લેજો. તો ચાલો ફ્રેન્ડ, સાંજનો સમય થઈ ગયો છે અને આપણે જમવાનું પણ વ્યવસ્થિત રીતે બની ગયું છે. જો જમવામાં મેં બનાવ્યું છે ટમેટાં અને ગાંઠિયાનું મસ્ત મજાનું શાક, પછી આપણા મરચાંનો ભારો, રોટલી અને છાશ. ચાલો જમી લઈએ. અમારે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવું નહીં. આવજો માતા.